મિતેશ ક્લાસીસ એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર 4 ઉદાહરણ 3 ગુજરાત લિમિટેડ ના 31/3/16 અને 31/3/17 ના નફા નુકસાનના પત્રકો ટૂંકમાં નીચે પ્રમાણે આપેલા છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. તો ગુજરાત લિમિટેડના 31/3/16 અને 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાનના પત્રકો. તો વિગત આપી છે. નોંધ નંબર 31/3/17 અને 31/3/16 એવું આપ્યું છે રૂપિયામાં. વેચાણની ઉપજો, અન્ય આવકો, વપરાયેલા માલની પડતર, નાણાકીય ખર્ચાઓ, ઘસાર અને અન્ય ખર્ચાઓ. તો આટલી વિગત આપણને આપેલી છે. તો આટલી વિગત આપણને અંદર આપી છે. તો હવે આગળ દાખલાની અંદર જે કામ કરવાનું છે, તો જો પહેલા આ દોરી દીધું કે ગુજરાત લિમિટેડના 31/3/16 અને 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. તો વિગત, નોંધ નંબર, તો અંદર જે વિગતો બધી છે એ પ્રમાણે અંદર લખતા રહેવાનું. તો જો વિગત, નોંધ નંબર, પછી 31/3/16 રૂપિયામાં, 31/3/17 રૂપિયામાં, વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો આ ટકામાં છે. થોડું ધ્યાન રાખવાનું, આ ટકામાં છે. તો આપણે આ બધા કોલમ આગળ મેળવતા હતા એ રીતે જ લખવાના છે. તો પહેલા તો આ બધું જ આન્સરમાં લખવાનું હોય આપણે. તો નંબર 1 પહેલા લખવાનું વેચાણની ઉપજ અને અન્ય આવકો. તો વેચાણની ઉપજ અને અન્ય આવક અને બેનો સરવાળો કરવાનો. તો પહેલા તો જોવું પડે કે 2016ની સાલની અંદર આપણી દાખલાની અંદર કેટલી આવક છે તે તમારે જોવું પડશે. તો જો રકમની અંદર અહીં આગળ હાલમાં 31/3/17 છે. તો 31/3/17 ની અંદર અહીં આગળ હાલમાં તમે જુઓ 9 લાખ અને કેટલા લાખ આપ્યા છે? 2 લાખ. તો એ 9 લાખ અને 2 લાખ એ શું છે? તો કે વેચાણની ઉપજ 9 લાખ છે અને અન્ય આવકો 2 લાખ છે. તો એક સાથે 2017 માં લખી દઉં છું, વેચાણની ઉપજ 9 લાખ અને અન્ય આવકો 2 લાખ. તો ધ્યાન રાખજો દરેક સ્ટુડન્ટ, 9 લાખ અને 2 લાખ મારે કયા વર્ષમાં લખવાનું છે? 2017 માં. તો જો વેચાણની ઉપજ અહીંયા લખું છું, દરેક સ્ટુડન્ટ ધ્યાન આપે. તો વેચાણની ઉપજ 9 લાખ રૂપિયા. તો અહીંયા 9 લાખ લખી દીધા, આ વેચાણની ઉપજ. પછી અન્ય આવક કેટલી છે એની 2017ની? તો કે 2 લાખ. તો મારે 2 લાખ લખી દેવાના. તો અહીંયા 2 લાખ રૂપિયા 2017ની પણ લખી કાઢી. હવે 2016માં, તો 2016ની અંદર તમારે પાછું જોવાનું અંદર કેટલું છે. તો કે જો 2016ની અંદર વેચાણની ઉપજ, તો હવે વેચાણની ઉપજ આ રહી. જો 8 લાખ અને કેટલા બતાવે છે? 1 લાખ. તો અહીં આગળથી જોઈને જ ઉતારો કરવાનો હોય છે. તો 8 લાખ અને 1 લાખ. તો અહીં આગળ હું લખી દઉં છું વેચાણની ઉપજ 2016માં. તો અહીંયા લખું છું 8 લાખ રૂપિયા, 8 લાખ અને પછી કેટલા હતા? 1 લાખ. રકમમાંથી બેઠો ઉતારો કર્યો છે તો 1 લાખ રૂપિયા. પછી તમારે ધ્યાન રાખવાનું કે આ ત્રીજા નંબરનું કોલમ જે છે આ કુલ આવકો. તો 1 નંબર વત્તા 2 નંબર. તો 1 નંબર અને 2 નંબરનો સરવાળો કરો. તો 1 નંબર વેચાણની ઉપજ એટલે 8 લાખ અને 2 નંબર એટલે અન્ય આવકો 1 લાખ. તો 8 લાખ અને 1 લાખનો સરવાળો કરો તો કેટલા લાખ આવશે? તો કે 9 લાખ. તો મારે અહીંયા આગળ 9 લાખ લખી દેવાના. ચલો એ જ રીતના અહીં બાજુમાં પણ સરવાળો. તો કે 9 લાખ અને 2 લાખનો સરવાળો કરીશ તો સરવાળો આવશે 11 લાખ રૂપિયા. તો મારે અહીંયા 11 લાખ રૂપિયા લખી દેવાનું. ચાલો આગળ. આ વધારો ઘટાડો રૂપિયામાં છે. તો 5 નંબરનું કોલમ બને છે કેવી રીતના? તો કે એ ચોથા નંબરના કોલમમાંથી ત્રીજા નંબરનું કોલમ શું કરવામાં આવે છે? માઇનસ કરવામાં આવે છે. તો ચાલો ચોથા નંબરનું કોલમમાંથી ત્રીજા નંબરનું, તો આ 9 લાખ છે ચોથા નંબરનું કોલમ અને ત્રીજા નંબરનું કોલમ 8 લાખ છે. તો 9 લાખમાંથી 8 લાખ માઇનસ કરશો તો અહીંયા તમે કેટલા રૂપિયા આવશે? તો કે અહીંયા આગળ 1 લાખ રૂપિયા આવશે. તો તમારે 1 લાખ રૂપિયા અહીંયા આગળ લખી દેવાના.
આનો મતલબ એવો થાય કે 2016માં 8 લાખ વેચાણની ઉપજ હતી અને 2017 ની અંદર 9 લાખ થઈ, એનો મતલબ 1 લાખ રૂપિયાનો વધારો થયો એવું કહી શકાય। હવે આગળ અન્ય આવકોમાં, તો કે અન્ય આવકમાં પણ ચોથા નંબરના કોલમમાંથી ત્રીજા નંબરનું કોલમ માઇનસ કરવાનું, તો કે આ 2 લાખમાંથી 1 લાખ માઇનસ કરું તો એ બાદબાકી તમે સમજી શકો છો કે 1 લાખ રૂપિયા આવશે। તમારે 1 લાખ રૂપિયા અહીં આગળ પણ લખી દેવાના। પછી પેલા જેવું સેમ જ કે પહેલા નંબર અને બીજા નંબરનો સરવાળો કરવાનો, તો કે આ 1 લાખ અને આ 1 લાખ આ બંનેનો તમે સરવાળો કરો તો સરવાળો કેટલો આવે, તો કે 2 લાખ રૂપિયા સરવાળો આવશે। તો આ 2 લાખ રૂપિયા અહીંયા લખી દઉં છું। ચાલો આગળ વધીએ। વધારો ઘટાડો અહીં રૂપિયામાં નથી આપણે, તો આ શેમાં છે, ટકામાં। તો વધારો ઘટાડો ટકામાં, તો 6 નંબરનું કોલમ બને છે કેવી રીતના, તો ભાઈ એ પણ તમારે લખી બતાવી દઉં। તો કે 5 નંબરના કોલમ છેદમાં 3 નંબરનું કોલમ ગુણ્યા 100। તો તમે અહીં આગળ એવું કરશો તો જવાબ આવી જશે ગુણ્યા 100। 5 નંબરનું કોલમ છેદમાં 3 નંબરનું કોલમ ગુણ્યા 100 આવશે। અહીં 100 ઉપર લખી દઉં છું। હવે સમજી જજો અહીં આગળ 5 નંબરના છેદમાં 3 નંબર ગુણ્યા 100। હવે 5 નંબરનું કોલમ એટલે શું, તો કે જો આ 1 લાખ છે, 5 નંબરનું કોલમ 1 લાખ અને છેદમાં 3 નંબરનું કોલમ એટલે કેટલા, 8 લાખ। તો 5 લાખ અહીં 1 લાખના છેદમાં 8 લાખ ગુણ્યા 100। તો તમે એવું કરશો ને તો અહીં તમારો આન્સર આવશે 12.50 ટકા કહેવાય, 12.50%। ચાલો પછી એ જ રીતના નીચે પણ તમારે શોધવાનું, તો કે તમારા દાખલામાં 5 નંબરનું કોલમ એટલે 1 લાખ, 1 લાખના છેદમાં 3 નંબરનું કોલમ એટલે પણ 1 લાખ। તો 1 લાખના છેદમાં 1 લાખ ગુણ્યા 100 એવું કરશો ને તો અહીંયા આગળ 100% આવશે। તો અહીંયા પણ તમારે 100% લખી દેવાનું। હવે અહીંયા આગળ આ બેનો સરવાળો નથી થતો, હા એ યાદ રાખવાનું, તમને વારંવાર કીધેલું છે કે આ જગ્યા પર 12.50 અને 100 આ બેનો સરવાળો નથી કરવાનો, તો પાછું આ શોધવાનું। તો તમારે શું કરવાનું, તો કે આ 2 લાખના છેદમાં 9 લાખ ગુણ્યા 100, તો અહીં આગળ 22.22 આવશે, 22.22। તો 22.22 આવી ગયું, યાદ રહ્યું છે। 2 લાખ, આ 2 લાખ છેદમાં 9 લાખ ગુણ્યા 100, તો આ કોલમમાં 22.22 આવી જશે। ચાલો આપણે ખર્ચાઓ લખીએ। તો વપરાયેલા માલની પડતર, નાણાકીય ખર્ચા, ઘસારો અને અન્ય ખર્ચા। તો હું અત્યારે હાલમાં એક સામટા જોઈને, તમારે પણ બુક લઈને એવું હોય તો શક્ય હોય તો બેસવું, તો જેથી કરીને તમને પણ ખ્યાલ આવી જાય। જોઈ લો, વપરાયેલા માલની પડતર, નાણાકીય ખર્ચા, ઘસારો અને અન્ય ખર્ચા। તો આપણે પેલું 2016 લખ્યું છે, તો અહીં આગળ તમે જોઈ શકો કે આ 2016 ની વિગતો આ છે। તો આ બધી વિગતો અહીં આગળ બેઠી લખવાની છે। તો જોઈ લો, હું 3 લાખ વપરાયેલા માલની પડતર, 60,000 નાણાકીય ખર્ચા, ઘસારો 40,000 અને અન્ય ખર્ચા કેટલા છે, 2 લાખ। તો અહીં આગળથી બેઠા અહીં આગળથી ઉતારો જ કરી દઉં છું 2016 નો। તો 2016 વપરાયેલા માલની પડતર, તો અહીંયા બેઠો ઉતારો કરવાનો છે આપણે દરેક સ્ટુડન્ટે। તો વપરાયેલા માલની પડતર તમારે આવું લખવાનું, હા, ચોથો નંબર, પછી ખર્ચાઓ નંબર 1 વપરાયેલા માલની પડતર એવું લખવાનું। અને વપરાયેલા માલની પડતર આપણે વાંચી હતી ત્યારે કેટલા હતા, 3 લાખ રૂપિયા। તો અહીં લખું છું 3 લાખ રૂપિયા। પછી નાણાકીય ખર્ચા 2016માં, તો નાણાકીય ખર્ચા કેટલા હતા, તો કે 60,000, તો મારે 60,000 લખવાના। પછી ત્રીજા નંબર પર ઘસારો હતો, તો બોલો ઘસારો કેટલો હતો, તો કે ઘસારો અંદર રકમ 40,000 હતી। બેઠા ઉતારા જ કરવાના છે, બુકમાં જોઈ લેવું, તો 40,000 રૂપિયા। અને અન્ય ખર્ચા, તો અન્ય ખર્ચા અંદર 2 લાખ છે, તો મારે 2 લાખ રૂપિયા અન્ય ખર્ચ અહીં લખી કાઢવાનું। પછી આ બધાનું આ 3,60,000 અને 40,000 અને 2 લાખ આ 4 વસ્તુનો સરવાળો કરીશ તો 6 લાખ રૂપિયા આવશે। તમારે સરવાળો લખી દેવાનો 6 લાખ રૂપિયા।
ચાલો એવી જ રીતના અહીં આગળ 2016 મેં ખર્ચા લખ્યા એવી રીતે 2017 ખર્ચા તો તમારે દાખલાની રકમમાં એક સામટા હું પહેલા બતાવી દઉં છું 2017 ખર્ચા તો અહીં આગળ તમે જોઈ શકો છો વપરાયેલા માલની પડતર 3,30,000 પછી નાણાકીય ખર્ચા 60,000 ઘસારો 40,000 અને અન્ય ખર્ચા 1,80,000 તો આ બધું જ મારે લાઈનમાં જ બેઠો ઉતારો કરીને જ લખવાનું છે તો દરેક વસ્તુ બેઠો ઉતારો કરી દઉં છું તમારે એવું શક્ય હોય તો બુક લઈને બેસવું તો 31,317 તો 31,317 માં વપરાયેલા માલની પડતર તો અંદર કેટલી બતાવે છે રકમમાં તો કે 3,30,000 તો હું 3,30,000 લખી દઉં છું ચાલો પછી બીજા નંબર પર નાણાકીય ખર્ચા તો નાણાકીય ખર્ચા અંદર કેટલા આપેલા છે તો કે 60,000 તો હું 60,000 નાણાકીય ખર્ચા લખી દઉં છું પછી ઘસારો તો ત્રીજા નંબરમાં ઘસારો અંદર રકમમાં કેટલો આપેલો છે 2017 નો તો કે 2017 નો ઘસારો અંદર આપેલો છે 40,000 તો મેં 40,000 લખી કાઢ્યો અને ચોથા નંબર પર અન્ય ખર્ચા તો અન્ય ખર્ચા અંદર જે 2017 ના છે તો કેટલા આપેલા છે તો કે 1,80,000 તો 1,80,000 એ રકમ પણ લખી કાઢું છું પછી શું કરવાનું તો કે આ 3,30,000 વત્તા 60,000 વત્તા 40,000 વત્તા 1,80,000 તેનો સરવાળો કરશો ને તો અહીં આગળ રકમ આવશે 6,10,000 રૂપિયા તો 6,10,000 રૂપિયા જે આવ્યું તે મારે લખી કાઢવાનું ચાલો વધારો ઘટાડો તો વધારા ઘટાડામાં શું તો કે ચોથા નંબરના કોલમમાંથી ત્રીજા નંબરનું કોલમ માઈનસ કરો તો ચોથા નંબરનું કોલમ એટલે 3,30,000 ત્રીજા નંબરનું કોલમ એટલે 3 લાખ તો 3,30,000 માંથી 3 લાખ હું માઇનસ કરું તો અહીંયા રકમ કેટલી આવશે તો કે 30,000 તો મારે 30,000 રૂપિયા અહીં આગળ લખી દેવાના તો દરેક જણ આ 30,000 પછી 60,000 માંથી 60,000 માઇનસ કરું તો અહીં 0 એટલે કે ડેશ કરી દેવાનું અહીંયા પણ 40 માંથી 40 માઇનસ કરું છું તો 0 પછી આ નંબર ધ્યાન રાખવાનું કે ચોથા નંબરની રકમમાંથી ત્રીજા નંબરની માઇનસ કરું છું તો કે 1,80,000 માંથી હું 2 લાખ માઇનસ કરીશ તો માઇનસમાં રકમ આવે તો રૂલ્સ એવો છે કે માઇનસમાં હોય ને તો રકમ કૌંસમાં લખવાની તો કે 20,000 રૂપિયા કૌંસમાં લખવાના તો 20,000 રૂપિયા કૌંસમાં લખી દેવાના પણ માઇનસમાં લખવાના તો અત્યારે હાલમાં 30,000 માંથી આ 20,000 હું માઇનસમાં છે એટલે માઇનસ કરું તો 10,000 રૂપિયા આવે તો 10,000 રૂપિયા અહીં આગળ લખી દેવાના તો 10,000 રૂપિયા અહીં આગળ લખી દીધા હવે આગળ વધીએ આપણે તો આગળ વધીએ તો જોઈએ આપણે આગળ કે ટકાવારી કોલમ આપણે શોધવાનું છે હવે ટકાવારી ગણતરી આપણે કરવાની છે તે ટકાવારી ગણતરી કરવા માટે આપણે શું કરતા હતા કે 5 નંબરનો કોલમ છેદમાં 3 નંબરનું કોલમ ગુણ્યા 100 તો 5 નંબરનું કોલમ એટલે 30,000 તો 30,000 3 નંબરનું કોલમ એટલે 3 લાખ તો આપણે શું કરવાનું તો કે 30,000 ના છેદમાં 3 લાખ ગુણ્યા 100 તો 30,000 ના છેદમાં 3 લાખ ગુણ્યા 100 કરશો તો આન્સર આવશે 10 તો અહીં આગળ તમારે લખી દેવાનું 10 હવે આગળ અહીં ડેશ છે તો ડેશમાં તો અહીં આગળ કશું આવે જ નહીં તો અહીં પણ ડેશ અહીંયા પણ ડેશ જ કરી દેવાનું યાદ રાખવાનું કોલ ગણતરી માઇનસમાં હોય આ કૌંસ એટલે માઇનસ કહેવાય તો માઇનસ હોય તો પણ તમારી ગણતરી તો સેમ જ કરવાની કે 5 નંબરના કોલમના છેદમાં 3 નંબરનું કોલમ એટલે કે 20,000 ના છેદમાં 2 લાખ ગુણ્યા 100 તો 20,000 ના છેદમાં 2 લાખ ગુણ્યા 100 કરશો તો આન્સર એમાં 10 જ આવે પણ 10 માઇનસ છે ને એટલે અહીં આગળ આન્સર માઇનસમાં આવે તો અવશ્ય આટલું ધ્યાન રાખવાનું કે આ 10 તમારે માઇનસમાં લખવાના આ 10 જ્યારે બી લખો તો માઇનસમાં લખવાના તો 10 માઇનસ કૌંસ કરો એટલે માઇનસ કહેવાય અને યાદ રાખવાનું કે આમાંથી કેવું કે 30,000 માંથી 20,000 માઇનસ કરે આમ જો ઓલરેડી પ્લસ આ જો બધું પ્લસ કર્યું છે તો ઓલરેડી આ પણ પ્લસ જ થાય પણ અહીંયા આગળ માઇનસ છે એ 30 માંથી 20 માઇનસ કરે એટલે 10 આયા તો એવી જ રીતના અહીંયા આગળ એવું છે નહીં કે આ તો છે નહીં કે 10 માંથી 10 માઇનસ કરવાનું અહીંયા તો તમારે ગણતરી કરીને જ લાવવાના છે ટકા તો શું કરવાનું તો કે આ 10,000 રૂપિયા છે એ 10,000 ના છેદમાં કેટલા લખવાના 6 લાખ ગુણ્યા 100 તો 10,000 ના છેદમાં 6 લાખ ગુણ્યા 100 કરશો તો 1.67 આવશે તો અહીંયા આગળ હું લખી દઉં છું 1.67
67. ચાલો કુલ ખર્ચા મળી ગયા. હવે શું તો કે તમને આ કુલ ખર્ચા મળ્યા તો હવે આગળ તમારે આવકવેરા પહેલાનો નફો. તો આવકવેરા પહેલાનો નફો એમાં શું કરવાનું તો કે આવકવેરા પહેલાના નફાની અંદર પહેલા છે ત્રીજા કોલમમાંથી ચોથું કોલમ માઇનસ કરવાનું. તો ત્રીજું કોલમ એટલે તમે જોઈ શકો આ ત્રીજું કોલમ અને ચોથું કોલમ જે છે આ ટોટલ, આ ચોથું કોલમ એટલે આ ટોટલ કહેવાય. અહીં સુધીનું આ ચોથું આખું કહેવાય. તો એ બધાનો અહીં આગળ ટોટલ કેટલું છે અહીં 6 આવ્યા. તો એનો મતલબ એવો થાય કે ત્રીજું કોલમ આ જે છે અંદર 9 લાખ રૂપિયા એમાંથી ચોથું કોલમ અહીં આગળ છે 6 લાખ. તો 9 લાખમાંથી 6 લાખ તમારે શું કરવાના માઇનસ કરવાના. તો તમે જ્યારે એને માઇનસ કરશો ત્યારે અહીં આગળ બાદબાકી લખવાની, જે બાદબાકી આવે તે. તો બોલો 9 લાખમાંથી 6 લાખ તમે માઇનસ કરો તો કેટલા લાખ આવે તો કે 3 લાખ રૂપિયા આવે. તો 3 લાખ લખી દેવાના. ચાલો આગળ વધુ. તો બોલો અહીં આગળ ત્રીજા નંબરનું કોલમમાં અહીં આગળ જો 11 લાખ છે તો 11 લાખમાંથી અહીં આગળ કેટલા છે બોલો તો 6,10,000. તો 11 લાખમાંથી 6,10,000 માઇનસ કરશો તો એ બાદબાકી 4,90,000 રૂપિયા આવશે. તો 4,90,000 રૂપિયા તમારે લખી દેવાના. 4,90,000. હવે આ થઈ ગયું. ચાલો અહીં આગળ બી એવું જ. તો મને કહો અહીં આગળ કેટલા છે 2 લાખ. તો 2 લાખ છે અને અહીં આગળ કેટલા છે બોલો તો 10,000. તો 2 લાખમાંથી 10,000 તમે માઇનસ કરશો તો બાદબાકી કેટલી આવશે તો કે 1,90,000 રૂપિયા. તો 1,90,000 રૂપિયા લખી દેવાનું. ચાલો અહીંયા તો પાછી ગણતરી બાદબાકી કરવાની જ નથી. અહીંયા ધ્યાન રાખવાનું. તો અહીંયા ગણતરી જ કરવાની કે 1,90,000 એટલે 5 નંબરનું કોલમ છેદમાં 3 નંબરનું કોલમ. તો 1,90,000 છેદમાં 3 લાખ ગુણ્યા 100 તો 63.33 આવશે. તો લખી દેવાનું 63.33. ચાલો બાદ આવકવેરો 30%. તો 30% શેના કરવાનો તો કે એલસી હાથમાં લેવાનું અને લખવાનું 3 લાખ ગુણ્યા 30%. એવું કરશો તો અહીં આગળ 90,000 રૂપિયા આવશે. તો એ 90,000 રૂપિયા લખી દેવાનું. ને કેલ્સીમાં તમે ડાયરેક્ટ જ માઇનસ બરાબરનું બટન દબાવશો ને તો ડાયરેક્ટ જ અહીં આગળ 2,10,000 રૂપિયા બાદબાકી પણ આવી જશે. તો અહીં લખી દેવાનું 2,10,000 બાદબાકી. હવે પછી 4,90,000 કેલ્સીમાં લખવાનું, પછી ગુણ્યા 30% કરવાનું. તો ગુણ્યા 30% કરશો તો 1,47,000 રૂપિયા આવશે. તો 1,47,000 આવી ગયા. પછી ડાયરેક્ટ જ કેલ્સીમાં માઇનસ અને બરાબરનું બટન દબાવવાનું તો 3,43,000 રૂપિયા આવશે. 3,43,000 રૂપિયા. તો ધ્યાન રાખવાનું, ડાયરેક્ટ કામ પતતું હોય તો કેલ્સીમાં ડાયરેક્ટ કરી જ દેવાનું. પછી કેલ્સીમાં ફરી 1,90,000 લખવાના અને 1,90,000 લખશો ને પછી ગુણાકારનું બટન દબાવવાનું, પછી 30 અને પછી ટકાનું બટન. તો જેવું તમે બટન દબાવશો એટલે 57,000 રૂપિયા આવશે. તો અહીં આગળ 57,000 તો 57,000 રૂપિયા આવી જાય. પછી કેલ્સીમાં શું કરવાનું, ડાયરેક્ટ માઇનસનું બટન દબાવવાનું અને માઇનસનું બટન દબાવશો અને બરાબરનું બટન દબાવશો એટલે ડાયરેક્ટ આન્સર બાદબાકી પણ આવી જશે. તો 1,33,000 રૂપિયા એની બાદબાકી પણ આવી જાય. 1,33,000 આ લખી દઉં છું 1,33 છે. પછી અહીંયા આગળ કોઈ ગણતરી કરવાની નથી. અહીંયા આગળ 63.33 બેઠા ને બેઠા જ ઉતારો. આગળ બી આપણે જોઈ ગયા આગળના ઉદાહરણમાં દાખલામાં. અહીંયા કોઈ ફેરફાર થતો નથી. 63.33 જ લખી દેવાનો. તો દરેક આ આવકવેરા પછીનો નફો 5 માંથી 6 માઇનસ કરેલા આન્સર અહીં આવી ગયો. તો દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ ખબર પડી જ ગઈ હશે. આવા દાખલા તમે હોમવર્કમાં બુકમાં પેજ 203 પર દાખલા નંબર 5 છે અને પ્રેક્ટિસ વર્કમાં પેજ 131 પર દાખલા નંબર 4 એનો પહેલા નંબરનો દાખલો છે, ચોથાનો પહેલો. તો દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ ખબર પડી જ ગઈ હશે એવી આશા રાખું છું. તો ઓલ સ્ટુડન્ટને
મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.